મિત્રો, આજે આપણે બનાવી રહ્યા છીએ પાલકનું જ્યુસ ને સવારના વાગ્યા છે 7 અને કાલે આપણે બતાવ્યું તો આમળાનું જ્યુસ. આજે આપણે બનાવીશું પાલકનું જ્યુસ. તો જેના માટે શક્તિ શરીરમાં પૂરતી ન હોય, કેન્સર ઘટતું હોય તેના માટે પાલક તો બહુ સારું છે આપણા માટે. પાલક ગાજરનું જ્યુસ બનાવીશું આજે આપણે. તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો અને લાઈક ને શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આ જ્યુસ પીવાથી આપણે સવારમાં એલર્જી ફૂલ રહેશે, તમને શરીરમાં તાકાત આવશે, સ્કિન સારી રહેશે, વાળ સારા રહેશે. તે તમે ચોક્કસથી જરૂર બનાવીને ટ્રાય કરજો. એકદમ આ જ્યુસ અપનાવજો એટલે તમને સરસ લાગશે. હાલો, તેના માટે તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવી રહી છું. આ છે આપણું પાલક, આ છે આપણે ગાજર, આ છે આપણે લીંબુ, આ છે લીલા ધાણા, આ છે આપણે મીઠો લીમડો, આ છે પુદીનો, આ છે આપણે પાલક સુધારીને કોરું કરીને લઈ દીધું, આ છે શેકેલો જીરાનો પાવડર, આ છે આપણે ચાટ મસાલો, આ છે આપણું મીઠું, આ છે આપણું સંચળ અને આ છે મરી પાવડર. જેવું આપણે જો ટેસ્ટ કરવું હોય તેવું આપણે મરી મસાલા લઈ લેવાના. આ બધા આપણને રસોડામાંથી આપણને મળી જ જાય. તો આપણે બહારના મોંઘા પાવડર લેતા હોય, વેટ ઉતારતા હોય, કેમિકલવાળું હોય કે ન હોય આપણને ખબર નથી, પણ આ તો આપણે ઘરે શુદ્ધ દેશી બનાવેલું જ હોય. તો ઘરનું જેમ બને એમ પીવો ને તો શરીરનું વેટ ઉતરે જ. તે આ મારું કેવું છે. મારો વજન આ પીવાથી 5 થી 7 કિલો ઉતરી ગયો છે એક જ મહિનાની અંદર. તો તમે આ એકદમ ચોક્કસ બનાવીને પીવો, ચોક્કસ 1 મહિનો ટ્રાય કરો એટલે ચોક્કસ તમારું વેટ ઉતરશે જ તે. અને બનાવવાનું હાવ ઈઝી છે, તમને ફટાફટ બની જશે. આ બધું તમારે તૈયાર હોય એટલે ફટાફટ જ્યુસ. તેના માટે આપણે પાલક લઈ લઈશું. તેના માટે આપણે મીઠા લીમડાના પાન, આપણે સ્કિન માટે, આપણા હેર માટે સારા છે. પુદીનો ટેસ્ટ માટે લઈ લઈશું. થોડું એવું ગાજર લઈ લઈશું, થોડું એવું ધાણા લઈ લઈશું. ધાણા આપણે હેલ્થ માટે સારું છે. ચલો હવે આપણે લીંબુનું ખાડું નીચે લઈએ. જો તમે ખાટું ખાતા હોય તો લીંબુ નીચેવાનું નાખો, સ્કીન્સ કરી નાખવાનું. જો ખાટું તમને ના ફાવતું હોય તો તમે સ્કીન કરી શકો છો. ચાલો હવે આપણે તેને ગ્રાઇન્ડ કરી લેવું. ચાલો, આપણું ગ્રાઇન્ડ થઈ ગયું છે. તેમાં આપણે મસાલા ઉમેરેલા. આ છે કેલા જીરાનો પાવડર છે, આ ચાટ પાવડર છે, તેમાં થોડું મીઠું છે, સ્વાદ અનુસાર મીઠું, સ્વાદ અનુસાર સંચળ પાવડર, સ્વાદ અનુસાર મરીનો પાવડર, જે તમારે નાખવો હોય તે. ચાલો મિત્રો, હવે આપણે પાલકનું ને ગાજરનું જ્યુસ આપણે સર્વ કરી લઈએ. સર્વ કરવા માટે ગેસ રેડી છે. જો કેવું કલરફુલ ટેસ્ટી એવું જ્યુસ બન્યું છે આપણે. ચાલો, આપણે જ્યુસ પીવા માટે રેડી છીએ. સવારના વાગ્યા છે 7 અને આપણે પી લઈશું જ્યુસ સરસ મજાનું. જો આવું જ્યુસ પીશો તો તમારો વજન કંટ્રોલમાં રહેશે, તમારી સ્કિન સારી થાય, ગ્લો થાય અને વાળ પણ તમારા સરસ ખરતા હે તો બંધ થઈ જાય. પાલક તો ફાયદાકારક બહુ જ છે, પણ થોડીક મહેનત કરવી પડશે આપણે તેના માટે. જો તમારે 1 મહિનો કન્ટિન્યુ ચાલુ રાખવું આ જ્યુસ પીવાનું તો તમારે ડાયાબિટીસ, શુગર બધું લેવલમાં આવી જાય અને તમારે સ્કિન ગ્લો બની જાય. તો મારો વિડીયો ગમે તો તમે લાઈક, શેર, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં ને ફોલો કરવાનું ભૂલશો નહીં ને